તો મોંઘવારીનો વધુ એક ઝટકો। હવે રિક્ષામાં મુસાફરી કરવી મોંઘી પડશે। અમદાવાદના રિક્ષાના ભાડામાં વધારો મંજૂર થયો છે। મિનિમમ 1.2 કિલોમીટરનું ભાડું 20 રૂપિયાથી વધારીને 25 રૂપિયા થયું છે। રનિંગ ભાડું પ્રતિ કિલોમીટર 15 થી 20 વધારવામાં આવ્યું છે। ગાંધીનગરમાં રેટ કમિટીનો બેઠકમાં નિર્ણય છે। રિક્ષા ચાલક સંગઠનોની માંગ સ્વીકારી છે। સીએનજીના વધેલા ભાવને લઈને વધારો કરવામાં આવ્યો છે। 1.2 રિક્ષામાં મિનિમમ ભાડું 1.2 હતું, જે પહેલાં 20 રૂપિયા હતું। અમારી ડિમાન્ડ 30 રૂપિયા હતી, પણ એનામાં વચગાળાનો રસ્તો રાખીને હવે 5નો વધારો કરીને હવે તે 25 રૂપિયા થઈ ગયા છે। અને ત્યારબાદ દરેક કિલોમીટરના જે 15 રૂપિયા હતા તેનામાં પણ 5નો વધારો કરીને હવે 20 રૂપિયા કરવામાં આવ્યા છે। એટલે આ માત્ર અમદાવાદ જ નહીં, આખા ગુજરાતના રિક્ષા ચાલકોની આ જીત છે। સુરતના સરથાણા વિસ્તારમાં ડુપ્લિકેટ સાબુ બનાવવાનું ગેરકાયદેસર કારોબાર આવ્યું છે સામે। પોલીસે દરોડા પાડી 6.67 લાખ રૂપિયાનો બનાવટી માલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી। સુરત શહેરમાં ડુપ્લિકેટ અને નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન સતત વધી રહ્યું છે, ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે સરથાણા વિસ્તારમાંથી ઘરેલું ઉપયોગમાં લેવાતા સાબુના નામે વેચાણ માટે તૈયાર કરવામાં આવેલા ડુપ્લિકેટ અને બનાવટી સાબુનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે સરથાણા વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ પોતાના ઘરે જ પ્રખ્યાત બ્રાન્ડના સાબુ જેવી પેકિંગ અને લોગોનો ઉપયોગ કરીને બનાવટી સાબુ તૈયાર કરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી આરોપી રાજભાઈ પ્રેમજીભાઈ ઘેવરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માત્ર 700 રૂપિયા માટે હત્યા કરવામાં આવી છે। મિત્રએ જ કરી છે મિત્રની હત્યા। રિલીફ રોડ પર ધોળા દિવસે કરી હત્યા। 5 જેટલા છરીના ઘા મારી હત્યા કરવામાં આવી। બોલાચાલી બાદ ખેલાયો છે ખૂની ખેલ। પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। આ બંને મરણ જનાર અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી। બોલાચાલી બાદ ઝઘડામાં પરિણમી હતી। ત્યારબાદ આ જે આરોપી છે એના દ્વારા મરણ જનારને ચાકુના ઘા મારી અને એની હત્યા નિપજાવેલી હતી। રાજકોટના ગોંડલના વોરાકોટડા રોડ પર હનુમાનધાર પાછળની એક વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ। ચારિત્ર્યની શંકાના આધારે પતિએ જ પોતાની પત્નીનો હત્યારો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો। મૂળ મધ્યપ્રદેશના અને અહીં મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારની ગુંદલીબેન સોલંકી નામની મહિલાની થઈ હત્યા। અન્ય સાથેના આડા સંબંધની શંકા રાખી પતિએ રાત્રે ઝઘડો કરતા જીવ બચાવવા બાજુની વાડીમાં ભાગેલી પરિણીતાને પતાવી દીધી। બનાવની જાણ થતાં ગોંડલ બી ડિવિઝન પોલીસના પીઆઈ જીએસ ગઢવી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો। હત્યાનો ગુનો નોંધી પોલીસે ફરાર હત્યારા પતિને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ તરફ વડોદરાથી સમાચાર। વસ્તી ગણતરી કરતા કર્મી સાથે બબાલ। આંગણવાડી કર્મચારી સાથે બબાલ। દુકાન માલિકે ગાળાગાળી કરી મારામારી કરી। દુકાન પર લખાયેલા ક્રમાંક નંબરને લઈને વિવાદ। નંબર કેમ લખ્યો કઈ ધમાલ મચાવી। પાંજલપુરના સનસિટી સર્કલ પાસે ઘટના। પ્રાથમિક માહિતી મુજબ આરોપી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનો આક્ષેપ છે। ઘટનાને લઈને આંગણવાડી કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ। માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઈ। રાષ્ટ્રીય કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો ગુનો નોંધાયો। ગાંધીનગરથી સમાચાર। સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ। વિદ્યાર્થીઓના દસ્તાવેજનો ઉપયોગ કરી આચર્યું હતું કૌભાંડ। વર્ષ 2018-19માં વિદ્યાર્થીના દસ્તાવેજનો દુરુપયોગ, ખોટી રીતે ડિપ્લોમા કોર્સમાં ઓનલાઈન પ્રવેશ મેળવનાર ઝડપાયો। અમદાવાદના શિલજમાં રહેતા આરોપી વિજય પટેલની ધરપકડ। દસ્તાવેજોના આધારે બેંક ખાતું ખોલાવ્યું। સ્કોલરશીપની રકમ આરોપીએ મેળવ્યાનો થયો ખુલાસો। આરોપીએ દહેગામની એન્જિનિયરિંગ કોલેજમાં લેવડાવ્યો પ્રવેશ। કડી નાગરિક સહકારી બેંકમાં ખાતું ખોલાવ્યું। સ્કોલરશીપની રકમ જમા કરાવી ઉપાડી લેવાય। ફરિયાદી તેમજ સરકાર સાથે છેતરપિંડી આચર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું। 2016 થી 2019 દરમિયાન આ જ મોડસ ઓપરેન્ડીથી કોઈ છેતરાયું હોય તો એસઓજીનો સંપર્ક કરવા જાહેર અપીલ। સમગ્ર કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા અંગે ગાંધીનગર એસઓજીએ તપાસ શરૂ કરી છે। સુરતની સમાચાર। રાંદેર પોલીસને ઓપરેશન કારાવાસ હેઠળ મોટી સફળતા। 31 વર્ષથી ફરાર આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો છે। 1995ની નોકર ચોરીના ગુનાનો મુખ્ય આરોપી ઝડપાયો છે। શ્રીચંદ રામદયાલ શાહુની જમાલપુર ગામથી ધરપકડ। પોતાની ઓળખ છુપાવી પ્લમ્બર તરીકે કામ કરતો હતો। સ્થાનિક પોલીસની મદદથી ગામમાં વોચ ગોઠવી કાર્યવાહી કરાઈ।
દીપમાલા કોમ્પ્લેક્સમાં નોકર તરીકે કામ કરતી વખતે ચોરી કરી હતી. સોનું અને રોકડ મળી કુલ 25,000ની ચોરી કરી હતી. પગાર સમયસર ન મળતા ગુસ્સામાં ચોરી કરી હોવાની કબૂલાત. ચોરી બાદ સુરત છોડીને સીધો ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. થોડા દિવસ પહેલા અખબારમાં છપાયેલી નામ બદલવાની જાહેરાતે અમદાવાદના વેજલપુરમાં સ્થાનિકોને ચિંતામાં મૂક્યા છે. વેજલપુરમાં રહેતા સાજિદ એઝાઝ નામના યુવકે પોતાનું નામ બદલીને સ્વપ્નિલ પોદ્દાર રાખવા જાહેરાત આપી હતી, જેમાં સરનામું પણ વેજલપુરની એક સોસાયટીનું હતું, જેને લઈને સ્થાનિકો ચિંતામાં મુકાયા છે. વેજલપુરમાં અશાંત ધારો લાગુ હોવાથી સ્થાનિક લોકોએ આ નામ બદલવાની પ્રક્રિયાને પ્રોપર્ટી ખરીદવાની મોડસ ઓપરેન્ડી ગણાવી હતી. ઘટનાની ગંભીરતાને લઈને સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે અને તંત્રને પૂરતી કાળજી રાખવા જણાવ્યું છે. મહત્વનું છે કે સાજિદ એઝાઝ નામનો આ યુવક અંદમાન નિકોબારમાં રહેતો હોવાનું ખુલ્યું છે. અંદમાન નિકોબારમાં હિન્દુ યુવતી સાથે પ્રેમ પરિચયમાં પણ આવ્યો હતો. જોકે યુવતીને પરિવારની મંજૂરી ન મળતા યુવતી પરત ફરી હતી. અખબારમાં જાહેરાત બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. હાલ નામ બદલવાની ઘટનાને લઈને અનેક ચર્ચાઓમાં જોડાઈ રહી છે, પરંતુ સ્થાનિકો હિન્દુ વિસ્તારમાં પ્રોપર્ટી મેળવવાની મોડસ ઓપરેન્ડી ગણાવી રહ્યા છે. ત્યારે હાલ તો સમગ્ર ઘટનાને ધારાસભ્ય અને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવાઈ રહી છે. કોઈ ધર્મ બદલીને હિન્દુ બને વાંધો નથી, પણ હિન્દુ બની અને ત્યાં મિલકત વસાવે, કાલ સવારે શું થાય કોને ખબર. તો ચિંતા જે સ્થાનિક લોકોની છે એ કલેક્ટર સંકલનની અંદર મેં મૂકી હતી. સુરતના લિંબાયતમાં પોલીસે સઘન વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવકને તીક્ષ્ણ ધારદાર ચપ્પુ સાથે ઝડપી પાડ્યો. પોલીસનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે સંજયનગર સર્કલ પાસે ચેકિંગમાં હતો, ત્યારે વિનોબા નગરમાં રહેતા 27 વર્ષીય યુવકની હલચલ શંકાસ્પદ જણાતા તેની તલાશી લેવામાં આવી હતી. તે દરમિયાન તેની પાસેથી ખતરનાક ચપ્પુ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા પોલીસ દ્વારા વધારવામાં આવેલા પેટ્રોલિંગને કારણે આ સફળતા મળી છે અને આરોપી આ હથિયાર કયા ગુનાહિત હેતુથી લઈને ફરી રહ્યો હતો તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદના રાઇફલ ક્લબ પાસેથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરી છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી આગળ વધારાઈ છે. પોલીસે શિશુના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. આ સાથે જ તેના DNA સહિતના મેડિકલ રિપોર્ટ મેળવીને આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાઇફલ ક્લબ આવેલું છે એની સામે જે પાર્કિંગ વિસ્તાર છે ત્યાંથી એક મૃત હાલતમાં નવજાત પુરુષ બાળક છે એ મળી આવેલું હતું. આ જે બનાવ છે એ 2 થી 3 દિવસ પહેલાં બનેલો હોય એ બાબતે અલગ અલગ સમયના જે સીસીટીવી ફૂટેજ છે એ ચેક કરવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સિસના માધ્યમથી પણ આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટથી સમાચાર. જર્જરિત ક્વાર્ટરને આરએમસીની નોટિસ. ભગતસિંહ ગાર્ડન નજીક હાઉસિંગના ક્વાર્ટરને નોટિસ. આરએમસી દ્વારા નળ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહીનો વિરોધ કરવા સ્થાનિકોનું ટોળું એકત્ર થયું. એક વૃદ્ધે નળ કનેક્શન કાપવા માટે ખોદાયેલા ખાડામાં સૂઈને વિરોધ નોંધાવ્યો. રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાર્યવાહી અટકાવવાની માંગ મામલો ઉગ્ર બનતા લોકોનું ટોળું આરએમસી કચેરીએ પહોંચ્યું. સ્થળ પર તણાવભર્યો માહોલ. અધિકારીઓએ સમજાવટના પ્રયાસો હાથ ધર્યા. તંત્ર દ્વારા દિવાળી સુધીનો સમય આપવામાં આવ્યો હોવાનો દાવો. જે મકાનનો નળ કનેક્શન કાપવામાં આવ્યા છે તેમાં ફરી જોડાણ આપવાની માંગ. પાણીનું કાપવા હાટુથી લાઈન ખાડો કર્યો અને પછી કે આ ખાડો લાઈન કાપી જ નાખશું. એટલે હું પછી છેલ્લે મેં કીધું હવે તમે, હું હુઈ ગયો અને પછી મેં કીધું હવે તમે ખોદો, પહેલો ત્રિકમ મને લાગવો જોઈએ. તો એ લોકો ત્યાંથી અટકી ગયા. કા મકાન સુવિધા આપે ગમે એ બરાબર. અમે એમ નથી કહેતા જ્યાં સુધી અહીંયા બને ને બીજા ત્યાં સુધી અમને સગવડતા આપે, અમે ભાડું નથી માગતા. રાજકોટથી સમાચાર. નળ કનેક્શન કાપવા પર રોકના આદેશ. મેયર નિહલ શુક્લએ તુરંત કામગીરી અટકાવી. નળ કનેક્શન કાપવા સહિતની કામગીરી અટકાવવા આદેશ. ચોમાસાના કારણે હાલમાં મકાનો નહીં તોડવામાં આવે. લોકોએ મકાન જર્જરિત નથી તેવી ખાતરી અને એફિડેવિટ આપવું પડશે. દિવાળી સુધી સ્થાનિક લોકોએ સમય માંગ્યો. સ્થાનિકોની રજૂઆતના પગલે તુરંત કામગીરીનું નિરીક્ષણ. એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ આવ્યા એના આધારે માહિતી પણ અમને મળી છે. અમારા ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે. એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે. કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધું કોઈ લેના દેના છે નહીં, પરંતુ
નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે. એટલે એના માટે કે લોકોનું એફિડેવિટ માંગ્યું છે, એફિડેવિટ આપી દેશે, એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી કરવી. તાપી જિલ્લાના વ્યારા ખાતે કલેક્ટરના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સરકારી આવાસ મુદ્દે 4 ગામની મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ગામ લોકોને કોઈ યોજનાનો ચોક્કસ લાભ ન મળ્યો હોવાની મહિલાઓની મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને માત્ર વટલાયેલા આદિવાસી ખ્રિસ્તીઓને જ આવાસ ફાળવવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમાં ગામના તલાટીઓ અને સરપંચો મનમાની કરતા હોવાનો પણ મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ગામમાં તંત્ર દ્વારા આવાસની ફાળવણી કરવામાં ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરીને આવાસ યોજનાની માંગણી કરી. સમગ્ર જિલ્લામાં આજે સરકાર દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમે સોનગઢ તાલુકાના સમગ્ર ગામડામાંથી મોટી સંખ્યામાં અહીં અમે કલેક્ટર કચેરી ભેગા થયા હતા અને સૌને પ્રશ્ન એ હતો કે અમારે આઝાદી પછી અમને હજુ સુધી આવાસ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી. અને જિલ્લા કલેક્ટરમાં અરજી આપી હતી કે અમને કંઈ સહાય મળે, પણ હજુ સુધી અમારી કોઈ અરજી સાંભળવા તૈયાર નથી. તો અનેક યોજનાઓથી વંચિત મહિલાઓને કલેક્ટરે માત્ર આવાસ માટેનું માર્ગદર્શન આપી સ્વાગત કાર્યક્રમ પૂરો કરાયો હતો, તેમજ કલેક્ટર દ્વારા મહિલાઓની અન્ય રજૂઆત સાંભળતા ઇનકાર કરી દીધો હતો, જેથી દૂર દૂરથી આવેલી ગરીબ આદિવાસી મહિલાઓમાં તંત્ર પ્રત્યે ભારોભાર રોષ ફેલાયો. વર્ષોથી ગ્રામજનોની વ્યથા તંત્ર ન સાંભળતું હોવાથી લોકોમાં રોષ છે. અમે ઘરની તો જમીનમાં થોડીક છે તમે છે પણ કોઈ લાભ મળતો નથી. એટલી ઉંમર થઈ ગઈ, આજ સુધી કોઈ મળ્યું નથી. તલાટી કે સરપંચ શ્રી દ્વારા કંઈ જ માહિતી આપવામાં આવી નથી ને જે કંઈ લાભ મળતો હોય જે આગેવાન ગામના હોય કે ગમે તે થોડાક ચલકવાળા હોય એ લોકોને જ મળે છે. જે ગરીબ છે આજ હજુ સુધી કંઈને આવાસનું કંઈ યોજના કોઈ સહાય મળી નથી.